કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા તબેલાના વિડીયો સાથે। મારું નામ છે મહાવીર ને હું ગુજરાતના બોટાદ જિલ્લામાં રહું છું અને હું એક નાનો અમથો એચએફ ક્રોસ ગાયોનો ડેરી ફાર્મ ચલાવું છું। આ છે કંઈક મારો ફાર્મ, તમે જો મારી પાસે અત્યારે કુલ 14 જાનવર છે, એટલે ગાયો બધા ટોટલ 14 પશુઓ છે। એમાંથી હું આ 3-4 વાસળીઓ તૈયાર કરી રહ્યો છું। ઉલ્કાની તમે વ્હાઇટ કલરની તેમ જોઈ રહ્યા છો તે 15-16 મહિનાની છે અને 9 મહિનાની છે। 8મો મહિનો પૂરો થઈ 9માં રનિંગ ચાલે છે। પછી આ વાસળી રહી 4 મહિનાની છે અને ઓલી રહી 2 મહિનાની છે, પણ આને દૂધ મળવાના કારણે થોડીક નીચે રહી જાય છે। અને આ વાછડો છે। આપણે અત્યારે કુલ 6 ગાયો મિલ્કિંગ ઉપર છે, જેમાં 3 તાજી વિયાણેલ, એટલે તાજી તો ન કહેવાય કેમ કે બધી 3 મહિના પ્લસ વિયાણા થઈ ગયા છે। તમે જુઓ, જેમાં લાલ ગાય રહી એને 13 મહિના થયા છે વિયાણા, હજી મિલ્કિંગમાં હાલ છે। આ ગાય રહી એને 9 મહિના થઈ ગયા છે વિયાણા। પછી આ ગાય ગાભણ પણ છે અને અત્યારે પ્યોર એચએફ છે, ગાભણ પણ છે અને દોવાની ચાલુ જ છે। 4 મહિનાની સમથિંગ ગાભણ છે। બાકી આપણે એક કાંકરેજ ગાય પણ રાખીએ છીએ, ઓળકી છે, તે પણ ગાભણ છે 5 મહિનાની। એક આ બ્લેક ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો તે 7 મહિનાની ગાભણ છે, હાલ દોતા નથી। આ ગાયને પણ હાલ દોતા નથી, એ 7.5 મહિનાની ગાભણ છે। તમે આ જુઓ, આ ગાયને આપણે બીજદાન કરાવ્યું છે અને 3-4 દી થયા છે। બાકી આ ગાય ખાલી છે, બાકી બધી આ 4 ગાય ખાલી છે। આવી કંઈક ગાયું છે આપણી પાસે। બાકી આ જર્સી નસલની ક્રોસ ગાય છે, આ વાછડી તે હજી 8 મહિનાની થઈ અને આ વાછડી જે 2 દાણ હીટમાં આવી ગઈ હતી, સીમલ મેકાયું હતું પણ કન્સીવ નથી કરી, એટલે આ ફેર તેને બચ્ચાદાનીમાં દવા નખાવીને છોડી દીધી છે। આ ફેર આવે એટલે મેકાઈ દેવાનું છે। બાકી આ 2 વાછળીઓ છે। આ એક બહારથી મારા મિત્રોએ ગિફ્ટ કરી છે આ વાછળી। બાકી આ અને એક એ આપણી બી ગાયોની આપણી પાસે હાલ જે ગાયો છે એની છે, અને આ પણ આપણે વ્હાઇટ કલરની એ બહારથી લાવીએ છીએ। આવા કંઈક આપણા પશુ છે। રાત્રે વ્લોગ બનાવું છું એટલે તમને ક્લિયર નહીં બતાતું હોય, પણ જોઈ લો કેમ કે આખો દી ટાઈમ નથી મળ્યો છે। આ વાછળી છે આપણી પાસે કાંકરેજ, જો હાલ 5 મહિનાની ગાભણ છે, 4-5 મહિનાની। શોર્ટેજ સીમન એટલે વાછડીવાળા બીજદાને ગાભણ છે એચએફના, કેમ કે આપણને એચએફ ઉપર કામ કરવાનું છે। જો આ એક આ બેઠી એ પ્યોર એચએફ છે, એક આ, પછી આ જર્સી અને એચએફ ક્રોસ છે, એક ગીર ક્રોસ છે, આ પણ ગીર ક્રોસ છે। બાકી આ 3 ગીર ક્રોસ છે, જેમાં આપણે આ કાળી ગાય બેઠી તે હાઈ મિલ્ક કેપેસિટી વાળી છે, જે દિવસનું 30-32 લીટર દૂધ આપે છે। અત્યારે હાલ તડકાના કારણે 28થી 30 લીટર વચ્ચે છે। પછી ઓલી આપણે ગાય છે જે આપણે ખરીદી કરેલી છે, આ પણ ખરીદી કરી છે। મોસ્ટ ઓફ આપણી 2 બેઠી ગાય તે ઘરની છે, બાકી ખરીદી કરેલી અલગ અલગ ગાયું છે। આ મૂળ તો એક વરસ થઈ ગયું છે, બધાને એક વેતર દોઈ નાખીએ છે। બાકી ઓલી ખૂણામાં ગાય બેઠી તે પણ 18 લીટરની કેપેસિટી વાળી છે, પૂરા દિવસનું 18-20 લીટર, હાલમાં 17થી 18 લીટરની વચ્ચે છે। પછી આ વાછડી દાવતા 18થી 20 લીટરની એવરેજ વાળી છે। પછી આ ગાય પણ અત્યારે હાલમાં 4-4 લીટર દૂધ કરે છે, પણ થોડી વીકનેસના કારણે આવી થઈ ગઈ છે। જુઓ
બાકી આ ગા છે, એચઅપ છે આપણી પાસે. હેવી ગાય છે, અત્યારે ઊભી નથી, ડિસ્ટર્બ નથી કરવી, નકર તમને બતાવે. બાકી આપણી પાસે આ નાનો અમથો આપણે ડેરી ફાર્મ છે. 8 મોટી ગાય છે, એક ગાય વડકી છે કાંકરે, બાકી 4 નાની વાછડીને એક વાછડો. જો આ ગાય ઊભી થઈ છે, પંજાબ અડરની 108 અડર મૂક. બાકી ખાલી છે આ 4 ગાયો, એને આપણે બીજદાન કરાવવાનું છે. આને આપણે 40-116નો જે ડેનમાર્કનો બુલ છે ત્યાંથી આને બીજદાન કરાવવાનું છે, આ ઊભીને. અને ઓલી આપણી જે કાળી ગાય છે પીક લેવલની, એને પણ 40-116 નંબરના બુલ એટલસથી ગાભણ કરાવવાની છે, આ બેને એચએફથી. બસ આજના વ્લોગમાં એટલું જ તે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક, શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. જય હિન્દ, જય ગૌ માતા.